હંમેશા જોવા મળ્યું છે અને આગળ પણ જોવા મળતું જ રહેશે. સો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ અમને લાગે છે કે આ 2-3 ક્વાર્ટર માટે હજી થોડી ઘણી વોલેટિલિટી કાફી રહેશે જ આ પર્ટિક્યુલર સ્પેસમાં. વાઇલ્ડ સ્વિંગ્સ આપણને જોવા મળી શકે છે ઉપર નીચે. રિસેન્ટ ક્લોઝ બાદ આપણે આઈટી ઓવરઓલ સેક્ટરને 10% થી 12% એક સારો અપસાઇડ જોયો રિસેન્ટ પાસ્ટમાં. ત્યારબાદ પાછો એક થોડો કરેક્શન આવ્યો જે આપણે રિસેન્ટ ન્યૂઝ સાંભળ્યા એના બાદ. સો જે હું કહી રહ્યો છું કે થોડી ઘણી વોલેટિલિટી રહેશે, એ બરકરાર જ રહેશે. બટ ઓવરઓલ અગર કોઈ સ્ટોક સિલેક્ટ કરવા હોય ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ, બીકોઝ ઘણી બધી કંપનીઝ જે છે લાર્જ કેપ સ્પેસમાં, મિડ કેપ સ્પેસમાં, એ એઆઈ તરફ ઇન્ક્લાઇન થઈ રહી છે. ઘણી બધી યુએસ બેઝડ એઆઈ પ્રોડક્ટ કંપનીઝ સાથે ટાઈઅપ્સ કરી રહી છે એન્ડ ધીરે ધીરે કરીને એમના પ્રોજેક્ટ્સમાં એઆઈનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે. સો લોંગ ટર્મ થોડી પેશન્સ રાખવી પડશે. ઓવરઓલ શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ પ્રોબેબલી જેમ મેં કહ્યું વોલેટિલિટી રહેશે. હર ઘટાડે તમે સારા સ્ટોક્સ એડ કરી શકો છો જ્યાં એઆઈ રિલેટેડ વિઝિબિલિટી ધીરે ધીરે કરીને વધે છે ઇન્ડિયન આઈટી ફર્મ્સમાં. તો અમારા જે પ્રેફરન્સીસ છે એ મિડ કેપ આઈટી સ્પેસમાં કોફોર્જ અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સનું છે, વેરેઝ લાર્જ કેપ સ્પેસમાં ટીસીએસ અને ઇન્ફોસિસનું છે. સો આ 4 કંપનીઝ તમે પ્રોબેબલી બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવીને ધીરે ધીરે કરીને એડ કરી શકો છો 1 થી 3 ટ્રાન્ચમાં. ઇનકેસ અગર કોઈ દર્શક મિત્ર પાસે આ સ્ટોક્સ ના હોય તો ઓવર ધ નેક્સ્ટ 2 to 3 months ધીરે ધીરે કરીને એડ કરી શકો છો. પણ લાંબો સમય આપવો પડશે, થોડી ઘણી પેશન્સ રાખવી પડશે અને વોલેટિલિટી ફેસ કરવાની હિંમત હોય તો જ આ પર્ટિક્યુલર સ્પેસમાં અત્યારે ઇન્વેસ્ટ કરવું. તો ઘણા બધા ઉતાર ચઢાવ જે છે તે આઈટી સ્પેસમાં અહીંયા બનતા